હેલો ફ્રેન્ડ, આજે અમે જઈએ છીએ રઘવાણ ચોકડી શંકરાચાર્યના મંદિરે. તમે આ વિડીયોમાં બન્યા રહેજો એટલે ત્યાં જઈને તમને બધું જ બતાવીશું. હું છું, મારો ભાઈ છે અને મારા બીજા 2-4 ફ્રેન્ડો છે. તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે કોન્ટેક્ટ પહોંચી ગયા માત્ર 2 મિનિટની અંદર શંકરાચાર્યના મંદિરમાં. પછી બતાવીશું શંકરાચાર્યનું મંદિર. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ શંકરાચાર્યના મંદિરમાં. જેવું કે તમે લોકો જોઈ રહ્યા છો, શિવલિંગ કેટલું મોટું બતાવ્યું છે. ફરવા માટેની બેસ્ટ જગ્યા છે. જેવું કે તમે જોવો છો, અહીંયા કેટલું બધું પબ્લિક આવી ગયું છે. અમે અત્યારે મંદિરમાં એન્ટર થઈ ગયા છે. હવે અંદર જઈશું અને શિવજીના દર્શન કરીશું. પછી બહારનો પ્લેસ મંદિર બતાવી. તમે મંદિર જોઈ લીધું. મારું એવું કહેવું છે કે તમે બધા જરૂર મંદિરમાં આવજો, એક વાર જરૂર મુલાકાત લેજો. એટલે ભોલેનાથના દર્શન કરાવ્યા. હવે તમને લઈ જાઉં છું ભદ્રકાલીના મંદિર. ચલો. હેલો દોસ્તો, તો આપણે તમને ભોલેનાથના દર્શન કરાવ્યા. હવે ભદ્રકાલીના દર્શન કરાવું છું. પછી મારો અત્યારે 7:30 વાગી ગયા છે. ઘરે જવાનું મોડું થઈ જશે ગેસ લીધા વગર. અમે જ્યારે આવ્યા ને ત્યારે આરતી ચાલુ હતો, જેના લીધે હું તમને કશું બતાવી નહીં શક્યો. આરતીના દર્શન પણ તમને કરાવ્યા. તો મળીશું આપણે બીજા બ્લોગમાં. બાય બાય. મળીશું આપણે આવતા બ્લોગમાં. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમને બતાવવાની કોશિશ કરી છે. તો આવતા વિડીયોમાં આમથી પણ સારી જગ્યા અને બેસ્ટ લોકેશન આપણે જઈશું.